હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો. અને આજ સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા વ્લોગની અંદર. તો આપણે વ્લોગ ચાલુ કરી દઈએ છીએ અત્યારે વાગી ગયા છે 10. તો જો 10:05 થઈ ગઈ છે ને આપણે અહીંયા દૂધ ગરમ મૂકી દીધું છે. તમારે 1 લીટર ગાયનું દૂધ આવે અને 2 લીટર ભેંસનું દૂધ આવે છે. તો 3 લીટર ટોટલ દૂધ અમે મગાવીએ. ગાયનું દૂધ થોડુંક ખાઈએ અને થોડુંક છાશ કરવા માટે મેળવીએ. તો રોજ તાજી દહીંની છાશ કરીને અમે લોકો ખાઈએ છીએ. મલાઈની એ હોય અને ઘટે તો બહારની પણ લઈ લઈએ, પણ રોજ થોડુંક દૂધ અમે 1 મિલ્ક અને 1 જેટલું હે ને છાશ કરવા માટે ને 1 ડબરી 1 ખાવા માટે મેળવીએ છીએ. અને મારા વાણીબેન જો જાગી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને વાણીબેન જાગીને તરત કામમાં આવી જાય અમને. તો જો અહીંયા આપણે 10 વાગ્યાનો ચા છે ને શોરૂમમાં આપવા માટે મૂકી દીધો છે. તો મસ્ત ચા બની ગયો અને અમે વાણીબેન આપી આવશે ને બેટું. તો પછી છોકરીઓ તો કામ કરે જ, અમારા વાણીબેન તો જાગતા વેત કામ કરે છે. તો જો સરસ મજાની મેં ચા ઉકાળી રાખી છે ને આગળ નીચે છે ને દઈ આવશે. હવે તો વાણીબેન ડેઈલી ચા દેવા જાય એટલે ધગવાની ઉપાધિ નથી. નહીં તો આપણે છે ને ધ્યાન રાખવું પડે કે વાણીબેન ધગી જાય નહીં, એનું પગથિયાં ઉતરીને જવું પડે એટલે. પણ હમણાં તો કોઈ વાંધો છે નહીં. વાણીબેન મસ્ત મજાનો ચા દઈ આવશે. ચલો દઈ આવો, જાઓ. નહીં જો અહીંયા આપણે ભગવાનનો પ્રસાદ ધેરો તો મસ્ત સાકર ને કિસમિસ ને એવું. તો વાણીબેને વીણીને બધું ખાઈ લીધું. જઈશ દઈ આવીશ ને? ચાલ તો દઈ આવો. હા, ધ્યાન રાખજે, સરખાઈ હાલ જવો. તો જાય છે વાણીબેન ચા દેવા માટે. તો અત્યારમાં અમારે એક કામ ઓછું થઈ જાય ચા દેવાનું. તો રોજ વાણી જાગી અને ચા દેવા માટે જાય છે. અને આપણે જો અહીંયા છે ને દૂધ ગરમ મૂક્યું છે એટલે થોડુંક ધ્યાન પણ રાખવું પડશે. દૂધનું સગડી ઉપરને જુઓ, વ્યવસ્થિત ધ્યાન રાખીને જશે. તો ચાલો આપણે અત્યારમાં કામકાજમાં તો એટલું છે ને પછી વાણી માટે રસોઈ બનાવવાની છે. હજી વાણીબેનને નવડાવવા ધોવડાવવા ને નાસ્તા પાણીનું કરવાનું છે. અને પપ્પા ગયા છે અલગ. તો અમારે આજે છે ને કારભાર બધો આવ્યું. તો કૃપાલ માથે શાકભાજી લેવાનું. અને જો કેવું શાક લઈએ અમે કીધું તું જોઈને લેજો, સારું હોય ને તો જ લેજો, નકર ન લેતા. કા ગલકા લઈ લેજો. જય શ્રી કૃષ્ણ મમ્મી. કામકાજ પતી ગયું એમ ને? હવે જો શાકભાજી ધોવાનું હતું. એમ ટમેટા ને એવું સારું છે કે? તો વાંધો નહીં. તો જો આ શાકભાજી લઈ આવ્યા કૃપાલ. તો પાછા વાણીબેન ને કાલે હે ને, હા, તો વાણીને કાલે મેં શીરો કરીને આપ્યો તો કઢાવી નાખ્યો અડધો ને એટલોક લઈ ગઈ હતી ને એમાંથી ને આટલોક વધારીને આવી. પછી કે મને ફાવતું નહોતું, કે ઉબકા આવતા હતા, કંઈક સારું શાક કરી દે. તો મેં કીધું શેનું ખાવ? એટલે કે ભીંડાનું. તો જો એના માટે સ્પેશિયલ આજે ભીંડા લેવા હતા ને એટલે શાકભાજી લેવા મોકલા. બાકી અમારે શાકનું બધું એવો છે ને પપ્પા જ સંભાળે, અમારે જવાનું ન હોય. પપ્પા બધું લઈ આવી ગયા મસ્ત મજાનું. ને અત્યારમાં ફ્રેશ શાકભાજી હોય ને એવું જ લઈ આવે. પણ જો આ કૃપાલ રીંગણા જો કેવા લઈ આવ્યા, હારા નીકળે થારું. મેં એમ કીધું હતું કે બી વગરના દેજો, નકર છે ને અમારા ઘરના અમારી અરે બાજશે. એને ક્યારે લીધું નથી ને એટલે થોડીક ઓછું લેવાની આદત. એટલે બાકી આ તુરિયા જોઈ લો, પીળા લઈ આવ્યા. 2 હારા છે ને 2 ગંડારા છે. હો હે, એટલે આપણે કહેવાની વાત નથી. આ તો હા, એટલે જરાક શીખવાડવું તો પડે ને છોકરાઓને લેતા, કે ભાઈ આવું હોય ને તો એ ડાગાવાળું કે પીળું કે દેખાય તો ન લેવાય, એકદમ ગ્રીન જેવું દેખાય તો લેવાય. શીખવાડવું તો પડે. ક્યારે લેવા જ નથી ગયા તો પછી શીખવાડવું પડે ને, એટલા માટે. તો જો એટલું શાકભાજી લઈ આવ્યા છે. હવે એમાંથી આપણે વાણીબેન હાટું કરવાનું થાય છે ભીંડાનું શાક અને રોટલી ટિફિનમાં ભરી દેવું. હવેથી તને ટિફિનમાં હે ને શાક ને રોટલી ગપગોટા ના લેવાલો કાંઈ ભરી જ નથી દેવું એને. તો આજે ભીંડાનું શાક બનશે અને આપણે સગડી ફૂલ કરી દઈએ છીએ એટલે ફટોફટ આપણું થઈ જાય. અને આપણે વાણીબેન આવે એટલે એને પહેલાં તો નવડાવી ધોવડાવી લઈએ ને પછી રસોઈ કરવા વળોકશું એટલે એને સીધું ખવાઈ જાય. નાસ્તો તો કરવો હશે તો કરશે, નકર નાસ્તો તો ઓછો કરશે. અહીંયા જો મસ્ત અત્યારે ધાણા ભાજી આવ્યા છે. બાકી ચોમાસામાં હારા ન હોય, પણ અમે જ્યાંથી શાક લઈએ જ ને એ લોકો એકદમ ફ્રેશ અને તાજું જ બધું શાકભાજી રાખે એટલે અમે ત્યાંથી જ લઈએ. તો એવું લઈ આવ્યા છે બધું. અને ચાલો હવે આગળ વ્લોગમાં બન્યા રહેજો. અમારા વ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને કહેજો. લાઈક શેર અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરજો. અને મળીએ આપણે આગળ. તો જો મારા વાણીબેન આવી ગયા, ચા આપીને આપી આવી ને બધાને. સરસ. હું લઈ આવી 50 રૂપીસ.
કોણે આપ્યા? દાદાએ. હા, ચા દેવાના 50 રૂપીસ આપ્યા. હે ઈ તો દાદા બાધા કરી દે ને. તો હે ને એમાં એવું છે, મારા દાદાએ સ્કીમ કાઢી છે કે શ્રાવણ મહિના સુધીમાં જે હે ને 10 ને 10 ની પહેલા, 3 ને 10 ની પહેલા અને 5 ને 10 ની પહેલા 3 વાર અમારા શોરૂમમાં ચા જાય. તો જેની એની પહેલા જે ચા આપી આવશે ને એને 50 રૂપિયા આપશે ચા આપવા માટેના. એટલે મારા વાણીબેન રોજ સવારમાં જ વહેલા જાગીને જાય છે. એવું છે ને? તો જો દાદાએ 50 રૂપિયા આપ્યા ને, પછી આમાં જેનો વારો આવે એ જાય. 3 વાગે બા જાગી ગયા હોય, અમે તો નવરા થઈને હુઈ ગયા હોય, બા છે એટલે એ આપી આવે. અને 5 વાગે નક્કી ન હોય તો બા એ આપી આવે. મમ્મી કે હું કે ગમે પછી 5 વાગ્યાનું. હા, તો કાલે તમને આપ્યા હતા ને? હા, તો કાલે હે ને 5 વાગે મમ્મી ગયા હતા તેને આપ્યા હતા. અને કદાચ કોઈ ઘરાક બેઠું હોય, બહારનું કોઈ બિયારણ લેવા કે કોઈ લેવા આવ્યું હોય અજાણ્યું વ્યક્તિ, તો ન આપે તો ભૂલાઈ જાય. એવું કઈ છે નહીં. પણ હવે દાદા એ સ્કીમ કાઢી એટલે એનો કહેવાનો મતલબ એમ કે ટાઈમે હે ને ચા આવી જાય. આપણે પૈસા માટેથી બધા વહેલું તો કરવા નથી કે, કારણ કે ખારાણ વગરના 50 રૂપિયા જવા દેવા. એટલે બાકી આપણે કંઈક કામ કરતા હોય અત્યારે તો કામ કરીને દેવા જાય તો 9:15 થઈ જાય. એના કરતા કે આવી કઈક સ્કીમ કાઢીએ ને તો વહેલા ચા આવી જાય. એવું હે ને? વાણીને ઘણી થઈ છે હમણાં તો 4, 5, 6 દી થયા તો વાણી જ જાય છે. કા વાણી 2 વાર તો બાધા કરાય એવી. દાદા એને એમ કે તું કાંઈ લાવીને તો લેતી આવજે એટલે હું તને 100 આપીશ. એટલે એને તો એમ કે દાદા મને 100 આપે. એટલે દાદા એમ કે હું 100 આપીશ, 100 રૂપિયા આપીશ. એટલે આ 50 રૂપિયા લઈને જાય ને કે જો મને દાદાએ 100 રૂપિયા આપ્યા, પણ બાધા કરીને આપ્યા હોય ને એટલે તમારા વાણીબેનનું કામ એવું છે. હજી થોડી ગણતરીમાં ઓછી ખબર પડે. હવે નોટને ઓળખવા માંડી છે કે 50 હોય તો 50 થાય ને 120 હોય તો 100 થાય ને. પછી ઓમ ગણતા હે ને આવડતું નથી. આવડે છે વાણી? નહીં ને? આવડે તો સારું. લ્યો આગળ મારે તારી પાસે બધા પૈસા ગણાવડાવાસ. ગણી દઈશ ને? જો વાણી ગણી દે. તો ચાલો ગાઈસ હવે નવડાવીને નાસ્તો પાણી કરાવી લઈએ. પછી હા ભીંડાનું શાક આજ તો લઈ જવાનું છે, રોટલીને એટલે એ તૈયારી કરી લઈએ. ને આજ તો વાતાવરણ સારું છે, તડકો નીકળ્યો છે અત્યારમાં સરસ મજાનો. કીધું ને? તાજે લઈ જાજે હો. એટલે તમારે વાણીબેન જો સોક્સ પહેરે છે અને આપણે એને જો મસ્ત રેડી કરી દીધા છે. માથું બધું ઓળાઈ ગયું ને, યુનિફોર્મ પહેરાઈ ગયો છે, જમી લીધું. આજે તો વાણીને હે ને ખરેખર વાણીએ કીધું તેમ જ ભીંડાનું શાક હતું ને તો 2 રોટલી ઉપર ખાઈ ગઈ છે. એ 1.5 રોટલી જેટલું સંભારો પપૈયાનો અને ભીંડાનું શાક ને રોટલી. અને જો કાંઈ ટિફિનમાં પણ એને હે ને કંઈ રોટલી છે, આમાં ડબલીમાં એને ભીંડાનું શાક આપ્યું છે. અહીંયા રોટલીને એનું પાણીની છાશની બોટલ રેડી થઈ ગઈ છે. અને વાણીબેન પણ મસ્ત રેડી થઈ ગયા ને. અને જો વાગી ગયા છે અમારે 12:30 5ની જ વાર છે. તો ચાલો હું ફટાફટ રેડી થઈ જાઉં ને. હજી અમારે મૂકવા જવાનો સિલસિલો તો ચાલુ જ છે એટલે મારે જ મૂકવા જવી પડે. તો હું મૂકવા જાઉં છું એને. તો પહેલાં તો હું રેડી થઈ જાઉં અને પછી એને મૂકી આવીએ ફટાફટ, કેમ કે 5 થી 10 મિનિટ તો લાગે જ જાતા એટલા માટે. તો ચાલો બિના રહેજો બ્લોગની અંદર. વાગી ગયા છે 6:05 અને આપણે આવી ગયા છીએ રસોડાની અંદર રસોઈ કરવા માટે, કેમ કે પછી વાણીબેનને આપણે લેસન કરાવવું હોય. અને જો મારા વાણીબેન નાસ્તો એટલે કે જમવા બેસી ગયા. એનો નાસ્તો સ્કૂલેથી આવીને કંઈક ઓવો હોય, શાક ને રોટલી ને છાશ ને. કેમ આજે તો વાણીનું ફેવરિટ છે ને. ટિફિન બધું ફિનિશ કરી ગઈ હતી ને. જો ભીંડાનું શાક ને બીજી રોટલી છે અને છાશ હારે. ને આપણે જો અત્યારે બનાવવાનો છે ઓળો. આપણે રીંગણા મસ્ત શેકા મૂકી દીધા છે. તો જો 2 બાજુ શેકાય છે રીંગણા. અને મમ્મીને એ લોકો ગયા છે ડુંડા નાખવા, કેમ કે અત્યારે પોપટ ચણીને બધા વયાઈ ગયા હોય એટલે ડુંડા નાખી દે એટલે સવારે આવીને પછી તાજો એને ખાવાનું મળી જાય. ને આજ તો જા ટાઈમે હે ને આપણે ઓરો બનાવીએ છીએ, કેમ કે હમણાં ગરમીના હિસાબે હે ને ઓરો બનાવ્યો જ નહોતો. રીંગણાનું શાક કરતા પણ ઓરો નહોતા કરતા. તો આજે સાદો ઓરો કરવાનો છે લસણવાળી ચટણી સાથે. તો રીંગણા શેકવા મેં મૂકી દીધા છે અને હું તમને બતાવું તો અહીંથી દેખા. તો જો એ મમ્મીની ડુંડા નાખે છે ને અમે રસોઈ વર્ગી ગયા ને જો. અને પવન તો જોરદાર છે ચોગાજી એટલો. તો જો અહીંયા ડુંડા નાખવાનું કામ હજી ચાલુ છે. ઉપર નખાઈ ગયા સાઈડમાં નાખે છે. અને પવન તમે જોઈ શકો છો કેવો છે નહીં. વરસાદ હા ઉડી ગયો અને પવન છે જોરદાર.
તો જો ચકલિયું તો હજી હોય જ, આપણે એક બાજુ ખૂણે નાખી દઈએ ને એટલે ચકલિયું ત્યાં છે ને ખાવા માટે આવી જાય. તો ત્યાં છે ગુંડા નાખે છે ને વાણીબેન જો રસોડા ઉપર બેહીને ખાઈ સવાય તો મને કે તાર બાજુમાં બેહીને કે નીચે બેહી નહીં. મજા આવી ને ભીંડાનું શાક ખાવાની. તો વાણીએ કીધું તો એમ વાત સાચી છે કે ભીંડાનું શાક બનાવશે એટલે હું રોટલી ખાઈશ. તો એને ભીંડાનું શાક જોડે રોટલી ખાધી છે અને આપણે અહીંયા આવે રીંગણા શેકી લઈએ. તો જો ગાઈસ વાણીબેન છે ને જમી અને ડુંડા નાખવા વયા ગયા અને તમે જો એ બોલે એ તમને સંભળે, ચેક કરે છે એ બધા ડુંડા નાખેલા છે ને જો. જો બધાય ડુંડા એક એકને હાથ અડાડીને ચેક કરે છે. પવન જોઈ લો ગાઈસ કેટલો પવન છે. ઝાડવામાં આપણે જોઈએ ને તો ખબર પડી જાય કે એટલો આજે જોરદાર પવન છે. દરવાજો આપણો બંધ હોય ને તો દરવાજામાં છે ને પવન ગાજે એવો અવાજ આવે, એટલો પવન છે આજે. અને વાણીબેન આ જઈને ચેક કરે ને બધાને છે ને લાઈન ઉપર લે છે કે આમ હોય તેમ હોય એવું. અને અહીંયા જો આપણા મસ્ત રીંગણા શેકાઈ ગયા છે તો મેં આ શેકેલી રીંગણું છે ને એને આ રીતે પાણીમાં રાખી દઈએ એટલે મસ્ત ઠળી જાય અને છાલ છે ને આસાનીથી ઉખડી જાય. તો આ રીતે છે ને જો આપણે 2 રીંગણા શેકાઈ ગયા છે તો 2 રીંગણાને પાણીમાં ચબોળી દીધા એટલે તરત ઠરી જાય ને છાલ છે ને ફટાફટાની ઉખડી જાય. તો અમે રીંગણાનું આ રીતે કરીએ. તમે કઈ રીતે કરો ને કહેજો કે આવી રીતના કરો કે કોઈ બીજી રીતે. અમે આ રીતે કરીએ એટલે અમારી રીંગણાની છાલ છે ને ફટાફટ ઉખડી જાય છે. તો હવે 2 રીંગણા તો શેકાઈ ગયા છે અને સાદો ઓરો કરવાનો છે અને 3-4 જણાને ખાવાનું છે એટલે લગભગ તો થઈ જશે. તો ચલો ફટાફટ. તો વાણીબેન છે ને બધાને ઓલું કરતા હતા, એને એમ કે હું નિશાળે ભણાવવા જાઉં છું એવી રીતના હે ને ફિલિંગ લઈ અને એ બધાને ઓલું કરતી હતી એટલે કોમેડી જેવું થઈ જાય. થોડુંક બધાને મચાવે વાણી બોલે તો, બાકી ખીજાતી ન હોય, ખાલી મસ્ત રમત કરતી હોય. વળી પાછા કોઈ કમેન્ટમાં કહે કે વાણીને તો તમે કંઈ શીખવાડ્યું જ નથી, મોટા હારે કેવું વાતું કરે, પણ એ બોલે ને બધાને બહુ ગમે એટલે એ ખાલી મજાક કરતી હોય કે હું ટીચર ને તમે બધાને હું શીખવાડું ને એ રીતના. એટલે બાકી વાણી એવી રીતના કોઈ યારે વર્તન નથી કરતી, બધા યારે વ્યવસ્થિત જ વર્તન કરે છે. ચાલો ગાઈસ, તો જો આપણે છે ને ઓરો ને ચટણી બધું બની ગયું છે ને હવે બનાવવાની છે ડાયરેક્ટ રોટલી. ને વાણીબેન ડુંડા લગાવી બધાની લાઈન લઈ અને આવી ગયા ને લેસન કરવા માંડ્યા છે. તો જો આપણે મસ્ત લોટ બાંધીને તૈયાર રાખ્યો છે. ના જો લીંબુ અમારે આવ્યા છે ક્યાંથી આવ્યા એ ખબર નથી, હજી પૂછવાનું બાકી છે. તો અમારે કંઈક ને કંઈક આવ્યા કરે. તો જો અહીંયા મસ્ત મજાનો આપણે ઓરો બનાવી લીધો છે એટલે ઓરો બની ગયો છે ને સાદો જ રાખવાનો છે. અને જો એ મસ્ત લસણવાળી ચટણી થોડીક જ તાજી ખાવા પૂરતી. તો ચટણી ખંડાઈ ગઈ છે મસ્ત લસણવાળી. તો જો ખાલી ચટણી, નિમક અને લસણ એટલું જ છે એમાં. ને જો દૂધ આપણે ઠેકાણે થઈ ગયા 3 લીટરમાંથી આટલું અમે હે ને ખાવા માટે મેળવ્યા, એક મિલ્ક અને એક ઓલું છાશ કરવા માટે અને આટલું અમે ખાવા માટે. ને આ કૃપાલના દાદાનું દૂધ છે. વાણીબેન અહીંયા રહ્યા. તો જો વાણીબેનનું આપણે લેસન જોઈ આવીએ તો કંઈક આ રીતનું લેસન છે કરેલું વાણીએ છે ને. તો ગુજરાતી સામે અંગ્રેજીના જોડકણા જોડ્યા છે અને નીચે એણે સાઇન કરી છે. ખાસ જોવાનું છે વાણીએ સાઇન કેવી કરી ની. તો જુઓ, હું છે ને ડોબરિયા NK કરું છું. હું હોમવર્ક કરાવતી હોય એટલે મારી સાઇન હોય. તો અહીં વાણીબેને NK કર્યો છે. આગળ તો હું કર્યું નહીં ખબર નથી, પણ એમાં ડોબરિયા લખતા એને આવડે નહીં અને હું જોઈન્ટમાં લખું ને એટલે એને ખબર ન હોય, પણ N ને K ઓળખે એટલે એની NK કરીને બધાય સાઇન કરી છે. એ તારી સાઇન છે એવી? મારી ને તાર પપ્પાની છે એવી? તો વાણીબેને જો આઈથે સાઇન કરી લીધી છે ને. આવી રીતના જોડકણા ને મણકા ગણવા ને
એના નંબર લખવા ને એવું બધું છે ને એને હું અહીંયા કરી દઉં છું, એટલે એ એની રીતે લેસન કરે છે, રસોઈ થતી જાય ને લેસન એ થતું જાય ને આપણે જો વાગી ગયા હે 8:05 વાર. તો રોટલી ને રોટલા બાકી છે, બાકી બધું તો બની ગયું છે. ને મોણીબેનને તો એવી ગમે ને હાવ આખો દી આમ રાખો ને તો એ રહી શકે, બોલો એવું છે. તો ચાલો હવે જમવાની ફૂલ તૈયારીમાં જ છે, એટલે દાદા આવી ગયા છે એટલે ગરમ ગરમ રોટલી કરીએ ને એ જમી ગયા અને પછી આપણે વાણીબેનને લેસન કરાવીએ. તો બસ આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી કમેન્ટ કરીને કહેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.